ખૂબ પાણી ભરાઈ ગયું, બધું પલળી ગયું, અનાજ ને બધું ખાવાનું વસ્તુ બધું પલળી ગયું છે. બધે ગોદણ કપડો કોઈ નહીં રહ્યું, બધું નેના નેના છોકરા લઈને જો જાવું. આ પાણી ભરાયેલું પડ્યું છે, શું કરાવે છોકરા લોકોના લાઇટના કરંટ પુત્રી ચો લઈને જવાનું છોકરા, અને કોઈ મોદા હાજે ચી બાજુ લઈને જવાનું રસ્તો જ છે નહીં. રસ્તો તો જોયો કે જવાનું નાળી બંધ છે આ બાજુ, રેલવાઈ છે આ બાજુ, છોકરાને લઈને ચો જવાનું આવે. કોઈ ડિલિવરી વાળી ભાઈ હોય તો ચો લઈને જવાનું રાત ભર. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ઇકબાલગઢ વિસ્તારના નાળી વિસ્તારમાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન. નારીવાસ વિસ્તારમાં વરસાદી પાણી અનેક મકાનોમાં ફરી વળતા મકાન માલિકને મોટું નુકસાન. વરસાદી પાણીના કારણે દર વર્ષે આ વિસ્તારમાં મોટું નુકસાન થાય છે. 2017 અને 2023માં પણ ભારે વરસાદના પગલે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વારંવાર વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને રજૂઆત થતાં પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ગઈકાલથી પડેલા ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જતા લોકોની અવર જવર પણ બંધ. શાળામાં બાળકોને પણ વરસાદી પાણી ભરાઈ જતા અભ્યાસ બગડી રહ્યો છે. પાણી ભરાઈ ગયું છે બહુ. અમારે સ્કૂલ ક્યાંથી જવું? અમારે સ્કૂલની 10-15 દિવસની રજા પડશે. હવે અમારું ભણવાનું બગડશે બહુ. પાણી આખું એક માણસ ડૂબાઈ જાય એટલું બહુ પાણી ભરવાનું છે. મારું નામ અરવિંદભાઈ ઠાકોર છે. વર્ષોથી અમે અહીંયા વસવાટ કરો છો. અમારા બાપ દાદા પણ અહીંયા રહ્યા છે ઇકબાલગઢ ગામની અંદર, અને ઇકબાલગઢ પૂર્વ દિશાની અંદર 600 થી 700 મકાન આવેલા છે, જેના અંદર અમે રહીએ છીએ. પણ સાસવારે અવારનવાર જે ચોમાસા દરમિયાન વરસાદ પડે એની પરિસ્થિતિ તો અમે ભોગવીએ છીએ. પણ સાસવારે 2014ની અંદર જે વરસાદ પડ્યો હતો એ ટાઈમે બી અમારા ઘરોમાં પાણી ભરાણા હતા. 2017માં જે વરસાદ પડ્યો એ ટાઈમે તો અમારા ઘરોમાં ઓઢિયા ચલાયા હતા ઉપર ઘરના ઉપરથી, અને બીજા માળે ભેંસ જેવા જાનવર પણ ચડી ગયા હતા. એ કન્ડિશન અમારી થઈ હતી. અમારે જમવાનું પણ નહોતું. એવી સિચ્યુએશન ગઈકાલે રાત્રે મધરાત્રે વરસાદ જે 12 વાગ્યા પછી પડ્યો છે એમાં ગંભીર પરિસ્થિતિથી જો સરકાર સત્વરે આનો નિકાલ નહીં કરે તો આવનારા સમયની અંદર એકાદો કોઈનો જીવ ગુમાય એની સત્પૂર્ણ વાતે સરકાર એનું ધ્યાન રાખે. હા, કાલે વરસાદ છે આવી રીતે પાણી ભરાઈ ગયું છે, બધાના ગરમ પાણી પી ગયું છે, બધે આવી રીતે પાણી ભરાઈ ગયું છે. કોઈ બીમાર થાય માણસ, કોઈ શાકભાજી લેવા જાવ, કોઈ દળના દળા જવું, ચોથી જવાનું, અને કોઈ ઈલાજ કરતો નથી. કોઈ માણસો આવે તો બધા ભાઈ પાછા જતા રહે છે. કોઈ બીમાર થાય, કોઈ માણસ ડિલિવરી થાય તો ચાલીને જવાનું. આ તો 10-15 વર્ષથી તકલીફ થાય છે. કોઈ નિકાલ નથી આપતો. ભાઈ ફોટા પાડીને જતા રહે. ઘરમાં દોડાય નથી, ખાવાના ઘરમાં કોઈ ખાવાનું નથી, પલળી જાય, ઢોળાઈ જાય, બધું કોઈ કરતા નથી. કોઈ આશરો જ નથી હાલતા ને કોઈ